સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ। દ્વારકા રહેણાંક વિસ્તારમાં મોતનું સોદાગર ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું। 3.48 લાખનો મુદ્દામાલ જપ્ત। યાત્રાધામ દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં માનવ જિંદગી સાથે ખિલવાડ કરતું એક ભયાનક ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું નેટવર્ક દ્વારકા પોલીસે ઝડપી પાડ્યું છે। કોઈપણ સુરક્ષાના સાધનો વગર ધમધમતા વિસ્તારમાં ચાલતું આ ઓપરેશન ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે તેમ હતું। દ્વારકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પીએસઆઈ એનએસ ગોહિલ, એએસઆઈ રાણાભાઈ વાઘેલા અને ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા અને હિતેન્દ્રસિંહ જાડેજાને ચોક્કસ બાતમી મળી હતી કે મલિક ગેસ એજન્સી નામના ગોડાઉનમાં ઘર વપરાશના રાંધણ ગેસના ભરેલા બાટલાઓમાંથી ખાલી બાટલાઓમાં ગેરકાયદેસર રીતે ગેસ ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે। પોલીસે તુરંત 2 પંચોને સાથે રાખી મલિક ગેસ એજન્સીના લોખંડના ડેલાવાળા ગોડાઉન પર દરોડો પાડ્યો હતો। અંદરનું દૃશ્ય જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી। જીવતા બોમ્બ સમાન રિફિલિંગ ગોડાઉનની અંદર આરોપી શહાદત હુસેન અલ્તાફ હુસેન મલિક તેના 2 સાથીદારો સાથે મળીને ઇલેક્ટ્રિક મોટર અને પાઇપ વડે મોટા બાટલામાંથી નાના બાટલામાં ગેસ ભરી રહ્યો હતો। કોઈ જ ફાયર સેફટી નહીં, કોઈ જ લાયસન્સ કે પરમિટ નહીં। આજુબાજુમાં રહેણાંક હોવા છતાં અત્યંત જોખમી રીતે આ કામગીરી ચાલતી હતી। ઘટના સ્થળેથી એજીસ પ્યોર ગેસ, ઇન્ડિયન અને પેટ્રોગેસ કંપનીના લાલ અને બ્લુ કલરના ભરેલા તેમજ ખાલી બાટલાઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો। આરોપી પાસે આ જોખમી કામ કરવા માટેનું કોઈ સત્તાવાર લાયસન્સ હતું નહીં। પોલીસે સ્થળ પરથી ગેસના બાટલા, ઇલેક્ટ્રિક મોટર, પાઇપ અને અન્ય સાધનો મળી કુલ ₹3,48,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ઝડપાયેલા આરોપીઓમાં શહાદત હુસેન અલ્તાફ હુસેન મલિક, મોહમ્મદ મોઇનુદ્દીન રહીમભાઈ શેખ, નઝીર રહીમ શેખ। જાહેર જનતાના જીવને જોખમમાં મૂકતા આ ગંભીર ગુના હેઠળ દ્વારકા પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અને આગળની કડક કાર્યવાહી હાથ ધરી છે।